વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી। દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પોરબંદરમાં વૃક્ષારોપણ, ફિટનેસ વોકથોન અને સફાઈ અભિયાનનું આયોજન કરાયું અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણ જતનના શપથ લેવડાવી વોકથોનનો પ્રારંભ કરાવ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અન્વયે ભારત સરકાર દ્વારા એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી થીમ જાહેર કરવામાં આવેલ છે। તે અનુસંધાને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જાગૃતિ સર્જવા માટે તારીખ 22 મેથી 5 જૂન 2025 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા રમત શિક્ષણ કેન્દ્ર અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે મેદસ્વીતા મુક્તિ અભિયાન, પ્લાસ્ટિક ફ્રી કેમ્પેઇન, વૃક્ષારોપણ, ફિટનેસ વોકાથોન અને સફાઈ અભિયાનના કાર્યક્રમો ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયા હતા। પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોતાની વાતમાં પર્યાવરણના જતન માટે નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવ્યું હતું। સાથે જ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે લોકોને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને હરિત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા। વધુમાં તેમણે તમામ ઉપસ્થિત લોકોને સ્વચ્છતા જાળવવા, વૃક્ષોનું જતન કરવા, સ્વચ્છ પાણી તેમજ પ્રાકૃતિક સ્ત્રોતોના રક્ષણ માટે નિશ્ચયબદ્ધ થવા માટે શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર ઉજવણી પૂરતા નથી, પરંતુ જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવા માટેના છે અને તેનો સંકલ્પ થવો જોઈએ। ગુજરાત રાજ્યમાં